હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025-26માં શારીરિક કસોટી ક્યારે આવશે, લેખિત કસોટી ક્યારે આવશે અને અંદાજિત રિઝલ્ટનો જે ટાઈમ છે એ શું છે એ બધી માહિતી મેં તમને આ વિડીયોમાં આપી દઈશ। તો સારી એવી આ ભરતી અહીંયા આવી છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે, અને 2026માં જ તમારું ગ્રાઉન્ડ પણ થઈ જશે, લેખિત પરીક્ષા પણ થઈ જશે અને તમારો જે રિઝલ્ટ છે એ પણ આવી જશે અને ઓર્ડર પણ 2026માં જ આવી જશે। તો અહીંયા શાના દ્વારા માહિતી આપવામાં આવી છે તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે જૂન જુલાઈમાં આવી શકે છે લેખિત પરીક્ષા, બરાબર। જૂન અને જુલાઈમાં શું આવી શકે છે? લેખિત પરીક્ષા, અને ઓક્ટોબર નવેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે પરિણામ। ઉચ્ચ કક્ષાએ આ રીતની થઈ રહી છે કામગીરી, બરાબર। તો આ તો વાત થઈ ગઈ કે લેખિત પરીક્ષા ક્યારે આવશે। એની પહેલાં આવશે તમારું ગ્રાઉન્ડ। તો પોલીસ કોન્સ્ટેબલનું જે ગ્રાઉન્ડ છે એ અહીંયા તમે જોઈ શકો છો, ટ્વીટમાં કહેવામાં આવેલું છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીને લઈને મોટા સમાચાર। પીએસઆઈમાં 858 અને એલઆરડીમાં 12,733 જગ્યાઓ પર ભરતી છે અને જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં લેવામાં આવશે શારીરિક કસોટી। 23 ડિસેમ્બર સુધી તો તમારા ફોર્મ ભરાવાના ચાલુ થશે અને જાન્યુઆરીનો ત્રીજો સપ્તાહ એટલે કે 15 જાન્યુઆરી પછી, બરાબર, 15 જાન્યુઆરીથી ત્રીજો સપ્તાહ ચાલુ થશે તો ત્યારે તમારી શારીરિક પરીક્ષા લેવામાં આવશે। શારીરિક પરીક્ષામાં તમારે દોડ કરવાની છે, તમારી ઊંચાઈ માપવામાં આવશે અને છોકરાઓ માટે ચેસ્ટ પણ માપવામાં આવશે। તો આ રીતના શારીરિક કસોટી અહીંયા પોલીસ કોન્સ્ટેબલની થશે અને ત્રીજા સપ્તાહમાં તો બહુ ઓછો જ ટાઈમ છે। આમ કહીએ તો હવે આજે 11 ડિસેમ્બર તો થઈ ગઈ છે, બરાબર। તો એક જ મહિનો અહીંયા બાકી છે, તો જેને ટાઈમિંગ ઓછો આવતો હોય રોજ એક મહિનો દોડીને ટાઈમિંગ મેળવવાનો ટ્રાય કરવો જોઈએ અને પોતપોતાની જે ટાઈમિંગ આવતો હોય એ પ્રમાણે અહીંયા હવે તમારે મહેનત કરવાની જરૂર છે। તો ત્રીજા સપ્તાહમાં તમારું ગ્રાઉન્ડ અહીંયા આવી જશે અને લેખિત પરીક્ષા જે છે એ જૂન જુલાઈમાં આવશે। તો એની વચ્ચે પણ, બરાબર, જાન્યુઆરીમાં તમારું જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ચાલશે તો માર્ચ એપ્રિલ મે 3 મહિના તમને લેખિત માટે પણ તૈયારી કરવા મળી જશે। તો સિલેબસ માટેનો વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી અપલોડ છે, તો તમે એ વિડીયોનો લાભ લઈ શકો છો, સિલેબસ જોઈ શકો છો। કંઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી લેજો। બાકી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।